હાય એવરીવન, અત્યાર સુધી આપણે ગુણાત્મક સંબંધના અભ્યાસની બે રીતનો અભ્યાસ કર્યો છે. બરાબર. હવે આજે આપણે જોવાના છે આ વિડીયોમાં કે ગુણાત્મક સંબંધની મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત કે જે છે યુલની રીત, તો તેના વિશે આજે આપણે ચર્ચા કરીશું. બરાબર. સો રીત નંબર 3, ત્રીજી રીત છે યુલની રીત. ઓકે. સો આ જે યુલની રીત છે તો તેના દ્વારા આપણે ગુણાત્મક સંબંધનું ચોક્કસ માપ જાણી શકીએ છીએ. બરાબર. જે અગાઉ આપણે બે રીતનો અભ્યાસ કર્યો. કઈ કઈ રીત? કે અવલોકિત અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીત, અને બીજી હતી પ્રમાણની રીત. બરાબર. સો એ બે રીત દ્વારા આપણે ફક્ત ગુણાત્મક સંબંધનો પ્રકાર જ જાણી શકીએ. બરાબર. કે પ્રથમ રીત કઈ હતી? કે અવલોકિત આવૃત્તિ અને અપેક્ષિત આવૃત્તિની સરખામણીની રીત. અને બીજી કઈ હતી? પ્રમાણની રીત. બીજી રીત હતી પ્રમાણની રીત. સો આ બંને રીત દ્વારા આપણે ફક્ત ગુણાત્મક સંબંધનો પ્રકાર જાણી શકીએ. ગુણાત્મક સંબંધનો પ્રકાર જાણી શકીએ, પરંતુ ગુણાત્મક સંબંધનું ચોક્કસ માપ જાણી શકાતું નથી. કે આ બે રીતનો ઉપયોગ કરીને આપણે તેનો પ્રકાર જાણી શકીએ, પરંતુ તેનું ચોક્કસ માપ આપણે જાણી શકતા નથી. તો જ્યારે આપણે ગુણાત્મક સંબંધનું ચોક્કસ માપ મેળવવું હોય તો તેના માટે યુલની રીત ઉપયોગી છે. બરાબર. કે ગુણાત્મક સંબંધનું ચોક્કસ માપ મેળવવા માટે યુલની રીત ઉપયોગી છે. હવે આ યુલનું માપ મેળવવા માટે આને યુલની રીત કેમ કહેવામાં આવે? તો આંકડાશાસ્ત્રીય યુલે આનું સૂત્ર આપેલું હોવાથી. બરાબર. કે આંકડાશાસ્ત્રીય યુલ સૂત્ર આપેલું છે, તો તેનું સૂત્ર જે આપેલું છે તે નીચે મુજબ છે. તેણે જે સૂત્ર આપેલું છે તે નીચે મુજબ છે. યાદ રાખજો, MCQ ક્વેશ્ચનમાં આવી શકે કે આંકડાશાસ્ત્રીય યુલે તેનું સૂત્ર કયા આંકડાશાસ્ત્રીએ આપેલું? તો યુલે આપેલું, યુલની રીતનું સૂત્ર. બરાબર. સો તેનું સૂત્ર છે કે યુલનો ગુણાત્મક સંબંધ, યુલનો ગુણાત્મક સંબંધ. હવે આ યુલના ગુણાત્મક સંબંધને આપણે દર્શાવીશું ક્યુ વડે. બરાબર. સો આ સૂત્ર ડાયરેક્ટ યાદ રાખવાની જરૂર નથી. તમને આપણને ખબર કે અહીં આપણે શું લઈએ? એ આલ્ફા, અહીં લઈએ બી બીટા. બરાબર. સો અહીં કિંમત શું આવે? એ બીની, અહીં આવે એ બીટાની, અહીં આવે આલ્ફા બી, અહીં આવે આલ્ફા બીટા. સો આપણે શું કરવાનું છે યુલની રીતમાં? કે પ્રથમ આ બે કિંમતનો ગુણાકાર લખવાનો, ત્યારબાદ આ બે કિંમતનો ગુણાકાર લખવાનો. ઓકે. સો આનું સૂત્ર તમે જુઓ. સૌ પ્રથમ આનો ગુણાકાર લખીએ. સો અહીં શું? એ બીની આવૃત્તિ, બીજા કૌંસમાં આલ્ફા બીટાની આવૃત્તિ. આ લખી દીધું. હવે આ બેનો ગુણાકાર લખીએ. બરાબર. શું આવશે? એ બીટાની આવૃત્તિ અને આલ્ફા બીની આવૃત્તિ. આ લખી દીધું. નીચે પણ આ જ રીતે કિંમત લખવાની છે. ક્રોસ ગુણાકાર કે એ બીની આવૃત્તિ અને આલ્ફા બીટાની આવૃત્તિ. એ બીની આવૃત્તિ, આલ્ફા બીટાની આવૃત્તિ. ધ્યાન અહીં એ બીટાની આવૃત્તિ અને આલ્ફા બીની આવૃત્તિ. એ બીટાની આવૃત્તિ અને આલ્ફા બીની. સો ઉપર નીચે બંને કિંમત સરખી જ આવી. ફક્ત ચેન્જ શું થશે? કે ઉપર તમારે માઇનસ ચિહ્ન લેવાનું, નીચે પ્લસ લેવાનું. બરાબર. શું ચેન્જ થશે માઇનર? કે
કે ઉપર તમારે અહીં પણ ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો, અહીં પણ ક્રોસ મલ્ટીપ્લાય કરવાનો. ઉપર નીચે ક્રોસ ગુણાકાર કરીને જ કિંમત લખવાની છે. ફક્ત ડિફરન્સ શું છે? ઉપર તમારે માઇનસ મૂકવાનું, નીચે પ્લસ મૂકવાનું. બરાબર? સો આ તમારું થયું યુલનો ગુણાત્મક સંબંધ શોધવા માટેનું સૂત્ર. બરાબર? મોટે ભાગે ગુણાત્મક સંબંધના દાખલામાં યુલનો ગુણાત્મક સંબંધ પૂછાય છે. ઓકે? સો આ એનું સૂત્ર થઈ ગયું. હવે આ જે યુલનો ગુણાત્મક સંબંધ ક્યુ છે, તો તે ક્યુની કિંમત હંમેશા -1 થી +1 ની વચ્ચે હોય. -1 થી +1 ની વચ્ચે હોય એટલે શું? -1 લેસ ધેન ઓર ઇક્વલ ટુ ક્યુ લેસ ધેન ઓર ઇક્વલ ટુ +1. ઓકે, ક્યુની કિંમત હંમેશા -1 કે +1 ની વચ્ચે હોય છે. ત્યારબાદ આપણે યુલના ગુણાત્મક સંબંધને આધારે પણ ગુણાત્મક સંબંધનો પ્રકાર જણાવવાનો છે. બરાબર? આ જે યુલનો ગુણાત્મક સંબંધ આપણે આ ક્યુના આધારે મેળવીએ તો તે ક્યુની કિંમતનો પણ આપણે પ્રકાર જણાવવાનો છે. બરાબર? તો તેમાં શું આવશે કે જો ક્યુ બરાબર 0 હોય, ક્યુ બરાબર 0 હોય તો એ અને બી સ્વતંત્ર છે એમ કહેવાય. જો ક્યુ બરાબર આપણને કિંમત 0 મળે ગુણાત્મક સંબંધની તો બે ગુણધર્મ એ અને બી સ્વતંત્ર છે. ધેન સેકન્ડ સિચ્યુએશન કે જો ક્યુ બરાબર 1 હોય તો એ અને બી વચ્ચે સંપૂર્ણ, અહીં ધન નથી વાપરવાનું, અહીં લખીશું સંપૂર્ણ ધન ગુણાત્મક સંબંધ છે. બરાબર? ક્યુ ઇઝ ઇક્વલ ટુ 1 મીન્સ સંપૂર્ણ ધન ગુણાત્મક સંબંધ. ધેન નંબર 3 કે જો ક્યુ બરાબર -1, જો ક્યુ બરાબર -1 હોય તો એ અને બી વચ્ચે શું આવશે અહીં કે સંપૂર્ણ ઋણ ગુણાત્મક સંબંધ છે. બરાબર? સંપૂર્ણ ઋણ ગુણાત્મક સંબંધ છે. આ 3 સિચ્યુએશન આપણે લખી દીધી. હવે તે ઉપરાંત બીજી 2 આવશે. નંબર 4 કે જો ક્યુની કિંમત 0 અને 1 ની વચ્ચે હોય, 0 અને 1 ની વચ્ચે હોય તો શું કહેવાનું? સોરી, અંશતઃ ધન ગુણાત્મક સંબંધ છે. જો ક્યુની કિંમત 0 અને 1 ની વચ્ચે હોય તો તેને કહેવાનું કે અંશતઃ ધન ગુણાત્મક સંબંધ. હવે લાસ્ટ કે ક્યુની કિંમત -1 અને 0 ની વચ્ચે હોય, 0 અને -1 ની વચ્ચે હોય તો આપણે કહીશું કે અંશતઃ ઋણ ગુણાત્મક સંબંધ. બરાબર? કે જો ક્યુની કિંમત 0 અને -1 ની વચ્ચે હોય તો અંશતઃ ઋણ ગુણાત્મક સંબંધ છે. 5 સિચ્યુએશન આવી કે ક્યુની કિંમત 0 હોય તો બંને ગુણધર્મ સ્વતંત્ર, ક્યુ બરાબર 1 હોય તો સંપૂર્ણ ધન ગુણાત્મક સંબંધ, ક્યુ બરાબર -1 હોય તો સંપૂર્ણ ઋણ ગુણાત્મક સંબંધ, ક્યુની કિંમત 0 અને 1 ની વચ્ચે મીન્સ પોઝિટિવ હોય તો તે કહેવાનું અંશતઃ ધન ગુણાત્મક સંબંધ, અને ક્યુની કિંમત 0 અને -1 ની વચ્ચે હોય તો આપણે કહીશું કે અંશતઃ ઋણ ગુણાત્મક સંબંધ. બરાબર? સો યુલની રીતમાં જો આપણને ગુણાત્મક સંબંધનો પ્રકાર જણાવવા માટે કહે તો આપણે આ રીતે તેનો પ્રકાર જણાવી શકીએ. બરાબર?
તો હવે આપણે યુલની રીત અંગેના દાખલા જોઈએ. ઓકે, સૌ પ્રથમ આપણે જોશું કે દાખલો નંબર 18 સિમ્પલ જે કિંમત આપી છે તે અંગેનો દાખલો જોઈએ. ત્યારબાદ વર્ણનાત્મક દાખલાઓ જોઈએ. દાખલો નંબર 18 કે શું છે દાખલા નંબર 18 કે નીચેની માહિતી માટે બે ગુણધર્મો એ અને બી વચ્ચે યુલનો ગુણાત્મક સંબંધ શોધો. ત્યારબાદ એ આલ્ફા અને બી બીટાની કિંમત આપી છે. આ બધી કિંમતના આધારે આપણે યુલનો ગુણાત્મક સંબંધ શોધવાનો છે. સૌ પ્રથમ શું કરીશું, આ તમામ કિંમત લખી દઈએ. બરાબર. દાખલો નંબર 18 છે. દાખલો નંબર 18 શું છે, એ આલ્ફા અને બી બીટા. બરાબર. કોષ્ટક દોરી દઈએ. જો તમે કોષ્ટક દોરી દેશો તો કિંમત આમ તેમ નહીં થાય. બરાબર. હવે દાખલામાં જે કિંમત આપી છે તે આપણે લખી દઈએ. કિંમત કઈ છે, 30, 20 અને 80 અને 30. ઓકે, 30, 20 અને 80 અને 30. બરાબર. સૌ પ્રથમ આપણે શું કરીશું કે આ કોષ્ટકનો ઉપયોગ કરીને આપણે અહીં યુલનો ગુણાત્મક સંબંધ શોધવાનો છે. સૌ પ્રથમ કુલ આવૃત્તિ શોધી લઈએ કે કુલ અને કુલ. 30 વત્તા 20 કેટલા થશે, 50. 80 વત્તા 30 110. બરાબર. આ થઈ ગયું. હવે 30 વત્તા 80 કેટલા આવશે, 110 અને 20 વત્તા 30 50. બંનેનો સરવાળો કરીએ તે કેટલો થઈ જશે, 160. હવે આપણે યુલનો ગુણાત્મક સંબંધ શોધવાનો છે. શું કરીશું કે યુલનો ગુણાત્મક સંબંધ શોધવાનો છે. લખી દેશું કે ક્યુ બરાબર. હવે આપણે સૂત્ર લખવાનું છે. સૂત્ર કઈ રીતે લખીશું, મેં અગાઉ કીધું તે પ્રમાણે ક્રોસ મલ્ટીપ્લાય કરીને. અહીં આપણને ખબર કિંમત કઈ છે, એ બીની. અહીં કઈ છે, એ બીટાની. અહીં કિંમત કઈ છે, આલ્ફા બીની. અહીં કિંમત છે આલ્ફા બીટાની. આ 4 કિંમતનો ઉપયોગ કરીને આપણે અહીં સૂત્ર બનાવવાનું છે. બરાબર. સૂત્ર શું થશે કે એ બી ગુણ્યા આલ્ફા બીટા. અહીં લખીશું કે એ બી ગુણ્યા આલ્ફા બીટા. હવે એ બીટા ગુણ્યા આલ્ફા બી. અહીં લખી દેશું કે એ બીટા ગુણ્યા આલ્ફા બી. છેદમાં પણ એ જ રીતે લખવાનું કે એ બી ગુણ્યા આલ્ફા બી. અહીં લખીશું કે એ બી ગુણ્યા આલ્ફા બીટા. ધેન એ બીટા ગુણ્યા આલ્ફા બી. અહીં લખી દેશું કે એ બીટા ગુણ્યા આલ્ફા બી. ચેન્જ શું થશે, ઉપર નીચે કિંમત તો સરખી જ આવશે. ચેન્જ અહીં માઇનર ચેન્જ છે સૂત્રમાં કે ઉપર માઇનસ નીચે પ્લસ. બરાબર. ઉપર માઇનસ ચિહ્ન આવશે, નીચે પ્લસનું ચિહ્ન આવશે. હવે આ સૂત્રમાં આપણે અહીં આ કોષ્ટકનો ઉપયોગ કરીને કિંમત મૂકીએ. ઇક્વલ ટુ એ બીની આવૃત્તિ તે કેટલી છે, 30. અહીં લખી દઈશું 30. ત્યારબાદ આલ્ફા બીટાની આવૃત્તિ. આલ્ફા બીટાની આવૃત્તિ કેટલી છે, 30. અહીં લખી દઈશું 30. અને ત્યારબાદ માઇનસ ચિહ્ન છે, માઇનસ એ બીટાની આવૃત્તિ. એ બીટાની આવૃત્તિ કેટલી છે, 20. અહીં લખી દઈશું 20. અને અહીં આલ્ફા બી છે. આલ્ફા બીની આવૃત્તિ કેટલી છે, 80. બરાબર. કિંમત શું આવી, 30, 30, 20, 80. હવે છેદમાં એ બી ગુણ્યા આલ્ફા બીટા. એ બીની કિંમત 30 અને 30. ધેન પ્લસ સાઇન છે, પ્લસ લઈ લેવાના. એન અહીં કેટલા છે, 20 અને 80. કે એ બીટા બરાબર 20, આલ્ફા બી બરાબર 80. અહીં લખી દેશું 20 અને 80. ઓકે. ઉપર જે કિંમત આવશે તે જ કિંમત નીચે આવશે. તે કિંમત તમે ડાયરેક્ટલી લખી લેવો ને તો પણ ચાલે. 30 ગુણ્યા 30 ગુણાકાર કરીશું તો કેટલો થશે, 900.
બરાબર, 3 ટાળી 9 અને 2 0. ધેન માઇનસ 20 ગુણ્યા 80, 2 અથામ 16 અને 0 0 ના છેદમાં 30 ગુણ્યા 30, 900 પ્લસ 20 ગુણ્યા 80, 1600. બરાબર. સો આ કિંમત આપણને આપી છે. હવે શું કરીશું કે 900 માઇનસ 1600 કરીએ. સો 900 માઇનસ 1600 કરીશું તો આપણને કિંમત કઈ મળશે? અહીં -700. બરાબર. 900 માઇનસ 1600 એટલે અહીં ઉપર આપણને કિંમત મળશે -700 ના છેદમાં 900 વત્તા 1600 તો અહીં આવી જશે 2500. બરાબર. હવે 700 ને આપણે ભાગીશું 2500 વડે કે 700 ભાગ્યા 2500 કરીશું તો અહીં આપણને કિંમત મળશે 0.28. અહીં આપણને કિંમત મળશે 0.28, બટ અહીં આગળ માઇનસ ચિહ્ન છે, સો 0.28 કેવા આવશે? માઇનસ. બરાબર. સો યુલનો ગુણાત્મક સંબંધ આપણને કેટલો મળ્યો કે -0.28, તે આપણને યુલનો ગુણાત્મક સંબંધ મળ્યો. ઓકે. સો આ રીતે આપણે યુલનો ગુણાત્મક સંબંધ શોધી શકીએ સૂત્રનો ઉપયોગ કરીને. સિમ્પલ છે. અગાઉ જે બે રીત હતી તેના કરતાં યુલનો ગુણાત્મક સંબંધ શોધવાની સૂત્ર સિમ્પલ છે. ઓકે. સો આ રીતે આપણે યુલનો ગુણાત્મક સંબંધ શોધી શકીએ. ધેન ત્યારબાદ બીજો એક દાખલો જોઈએ. બરાબર, કે જેમાં આપણે યુલનો ગુણાત્મક સંબંધ તો શોધવાનો જ છે, પરંતુ સાથે સાથે તેનું અર્થઘટન પણ કરવાનું છે. ઓકે. સો દાખલો નંબર 19 કે યુલનો ગુણાત્મક સંબંધાંક શોધો અને તેનું અર્થઘટન કરો. સો અહીં શું આપેલા છે? કેપિટલ N 400, બીની આવૃત્તિ છે 250, આલ્ફાની આવૃત્તિ 100 અને આલ્ફા બીટાની આવૃત્તિ 70. સો આની કિંમતનો ઉપયોગ કરીને આપણે યુલનો ગુણાત્મક સંબંધ શોધવાનો છે. બરાબર. સો સૌ પ્રથમ જે કિંમત આપેલી છે તે આપણે લખી દઈએ. ઓકે. સો સૌ પ્રથમ કિંમત કઈ આપેલી છે 19માં દાખલામાં કે n બરાબર આપેલા છે 400, બીની આવૃત્તિ આપેલી છે 250, આલ્ફાની આવૃત્તિ આપેલી છે 100 અને આલ્ફા બીટાની આવૃત્તિ આપેલી છે 70. ઓકે. સો નાવ હવે આપણે કોષ્ટક બનાવીએ કે a આલ્ફા અને b બીટા. ઓકે. સો કોષ્ટક બનાવવાનું છે અહીં. સો અહીં કુલ અને કુલ લખી દઈએ. સો કેપિટલ N આપેલા છે 400, બીટાની આવૃત્તિ બીની આવૃત્તિ 250, સો તે અહીં આવી જશે. આલ્ફાની આવૃત્તિ છે 100, સો તે અહીં આવી જશે. અને આલ્ફા બીટાની કિંમત તે આપેલી છે 70. ઓકે. સો 100 અહીં છે અને અહીં 400 છે. આ કિંમત શોધવાની. સો 400 માઇનસ 100 એટલે તે આવી જશે 300. અહીં 250 છે, અહીં 400 છે. સો 400 માઇનસ 250 કરીશું તો અહીં કેટલા આવશે? 150. બરાબર. આ મળી ગયું. હવે ટોટલ અહીં 150 છે, અહીં 70 છે. આ કિંમત શોધવાની છે. સો 150 માઇનસ 70 કરીશું તો અહીં કિંમત કેટલી આવશે? 80. બરાબર. આ થઈ ગયું. હવે આ બે ખાનાની આવૃત્તિ શોધવાની. સો એ બે ખાનાની આવૃત્તિ કઈ રીતે શોધીશું કે અહીં ખાનાની આવૃત્તિ શોધવાની છે. તો 300 માઇનસ 80 કરીશું તો અહીં મળી જશે 220. બરાબર. હવે આ ખાનાની આવૃત્તિ શોધવાની. અહીં 250 છે, 250 માઇનસ 220 કરીએ તો અહીં 30 મળે. 100 માઇનસ 70 કરીએ તો પણ અહીં 30 મળશે. બરાબર. સો આ આપણી કિંમત મળી ગઈ. હવે આપણે શું કરીએ કે હવે યુલનો ગુણાત્મક સંબંધ શોધ્યો અને ત્યારબાદ તેનો પ્રકાર જણાવીએ. સો અહીં લખીશું કે યુલનો ગુણાત્મક સંબંધ. યુલનો ગુણાત્મક સંબંધ ક્યુ બરાબર સૂત્ર શું? અહીં એ બી, અહીં એ બીટા, અહીં આલ્ફા બી, આલ્ફા બીટા. આ રીતે પેન્સિલથી લખીને પછી સાફ કરી દેવાનું કે એ બી ગુણ્યા આલ્ફા બીટા. સો અહીં આવશે એ બીની આવૃત્તિ અને આલ્ફા બીટાની આવૃત્તિ. ધેન માઇનસ. બરાબર. ઉપર માઇનસ ચિહ્ન મૂકવાનું છે. સો માઇનસ
એ બીટા ગુણ્યા આલ્ફા બી, એ બીટા ગુણ્યા આલ્ફા બી ના છેદમાં શું આવે? એ બી ગુણ્યા આલ્ફા બી. સો એ બી ગુણ્યા આલ્ફા બીટા, ધેન અહીંયા નીચે ચિહ્ન મૂકવાનું પ્લસનું, એ બીટા ગુણ્યા આલ્ફા બી, કે એ બીટા ગુણ્યા આલ્ફા બી બરાબર. એ બી ગુણ્યા આલ્ફા બી, એ બીની કિંમત 220, આલ્ફા બીટાની કિંમત 70. સો અહીં લખીશું કે 220 ગુણ્યા 70, ધેન માઇનસ એ બીટા ગુણ્યા આલ્ફા બી. સો એ બીટાની કિંમત 80, આલ્ફા બીની કિંમત 30. સો 80 ગુણ્યા 30 ના છેદમાં એ બી ગુણ્યા આલ્ફા બી. સો 220 ગુણ્યા 70, ધેન પ્લસ એ બીટા ગુણ્યા આલ્ફા બી. સો 80 ગુણ્યા 30, ધેન આ બંનેનો ગુણાકાર કરીએ કે 220 ગુણ્યા 70 કરીશું તો ગુણાકાર આવશે અહીં 15400, ધેન માઇનસ 80 ગુણ્યા 30, સો 2400. અહીં પણ ગુણાકાર આવશે 15400 એન્ડ પ્લસ 2400. સો અહીં માઇનસ કરીશું તો કેટલા આવશે? 13000 ના છેદમાં બંનેનો સરવાળો કરવાનો, સો 17800. સો 13000 ભાગ્યા 17800 કરીશું તો અહીં આપણને કિંમત મળશે 0.73. 0.73 તે આપણને ગુણાત્મક સંબંધ મળ્યો યુલની રીતના આધારે. બરાબર. હવે આપણે તેનું અર્થઘટન કરવાનું, મીન્સ તેનો પ્રકાર જણાવવાનો. સો અહીં કિંમત શું મળી? 0.73 એટલે 0 થી 1 ની વચ્ચે મળી. સો 0 થી 1 ની વચ્ચે એટલે શું આવશે? કે અંશતઃ ધન સહસંબંધ. બરાબર. સો અહીં લખીશું કે માટે એ અને બી ગુણધર્મ વચ્ચે અંશતઃ ધન ગુણાત્મક સંબંધ છે. બરાબર. કે અંશતઃ ધન ગુણાત્મક સંબંધ છે કોની વચ્ચે? એ અને બી ગુણધર્મ. કેમ અંશતઃ ધન ગુણધર્મ વચ્ચે? કે અહીં જે કિંમત છે તે 0.73 મળે. 0.73 એટલે 0 અને 1 ની વચ્ચે. આપણે જોયું ને કે 0 હોય તો ગુણધર્મ સ્વતંત્ર બને, જો 1 હોય તો સંપૂર્ણ ધન, -1 હોય તો સંપૂર્ણ ઋણ સહસંબંધ. 0 થી 1 ની વચ્ચે હોય તો અંશતઃ ધન ગુણાત્મક સંબંધ, અને 0 થી -1 ની વચ્ચે હોય તો અંશતઃ ઋણ ગુણાત્મક સંબંધ. બરાબર. સો અહીં ગુણાત્મક સંબંધની કિંમત આપણને 0.73 મળી, મીન્સ અહીં કિંમત 0 થી 1 ની વચ્ચે છે. સો આપણે લખીશું કે અંશતઃ ધન ગુણાત્મક સંબંધ. ઓકે, કે બે ગુણધર્મ એ અને બી વચ્ચે અંશતઃ ધન ગુણાત્મક સંબંધ છે એમ કહી શકાય. બરાબર.